सुनी शिशरुदनं परं प्रियवाणी संभम चलियाय सबरानी हर्ष जही तहाँ दाई दासी आनंद मगन संकल्पपूरवासी अयंत प्रिय વાણી અને સાંભળીને તથા બાળકનું રોવું સાંભળીને સંઘળી રાણીઓ બ્રહ્મથી ચાલી આવી દાસીઓ વધામણી દેવાને વાસ્તે જ્યાં ત્યાં દોડવા લાગી અને સઘળા પૂરવાસી લોકો આનંદ મગ્ન થવા લાગ્યા. दशरथ पुत्र जन्म सुनी काना मानहु ब्रह्मानंद समाना परम प्रेम मन पुलक शरीरा साहत उठन करत मति धीरा. दशरथ राजा कानथी पुत्रना जन्मना समाचार सांभळीने ब्रह्मानंदમાં સમાઈ ગયા હોય એમ થઈ ગયા. મનમાં પરમ પ્રેમથી અને શરીરમાં રોમાંસથી વ્યાપ્ત થયેલા રાજાએ ઉઠીને ઈચ્છા કરી અને ઉઠવાને વાસ્તે હર્ષ વિહળ થયેલી પોતાની બુદ્ધિને શિથિર કરી. जाकर नाम सुनत शुभ होई मोरे गृह आव प्रभु सोई परमानंदपुरी मन जाजा राजा कहाँ बुलाई बजावहु बाजा. हो जेमनु नाम सांभळता कल्याण थाय ते प्रभु मारे घेर पधारिया. એવા પ્રકારના પરમ આનંદથી જેમનું મન ભરપૂર થઈ ગયું હતું તેવા દશરથ રાજાએ યાજ્ઞા કરી કે વશિષ્ઠજીને બોલાવો અને વાજા વગાડો. ગુરુ વશિષ્ઠ કહું ગયું હંકારા આયે દીજ સહિતનું પધારા. अनुपम बालक देख ही जाई रूठ राशि गुरु कही न सिराई. वशिष्ठ गुरु ने घेर राजाનું તેડું જતા જ વશિષ્ઠજી મુનિ અનેક બ્રાહ્મણો સહિત રાજદ્વારમાં પધાર્યા. અનુપમ બાળકને જોઈ વશિષ્ઠજી નેત્રો તુષ્ટિ જ પામ્યા અને બાળકના રૂપ તથા ગુણોના સમૂહ વર્ણન પણ પૂરેપૂરું નહીં કરી શકાય એમ તેમણે જણાવ્યું હતું. નંદી મુખ સરાધર કરી જાત કરમ સબકી નહે હાટક ઘેનો બસનમ મની રૂપ વિપ્રહ કહે દીન. પછી રાજાએ નાંદી શ્રાદ્ધ કરી પુત્રનો જાતકર્મ સંસ્કાર કર્યો અને બ્રાહ્મણો સુવર્ણ ગાય વસ્ત્રો તથા મણિઓનું દાન કર્યું. ધવજ પતાકા તોરણપુર સાવા કહી ન જાય જેહી બાતી બનાવા. સુમન સૃષ્ટિ આકાશ તે હોય બ્રહ્માનંદ મગ્ન સબલોઈ. સંઘળી અયોધ્યામાં ધ્વજા પતાકા તથા તોરણો સાઈ રહ્યા એ જ પ્રકારથી બનાવવામાં આવ્યા તે પ્રકારનું વર્ણન કરી શકાતું નથી. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિઓ થવા લાગી અને સર્વ માણસો બ્રહ્માનંદમાં નિગ્ન હોય એમ થઈ ગયા. બુધ બુધ મિલી ચલી ગોલો ગાઈ
सहज सिंहासर किए उठी धाई कनक गलस मंगल भरी थारा गावत पेट ही भूप द्वारा। નગરની સ્ત્રીઓ ઉતાવળે લીધે સહજ શણગાર ધરી રાજદ્વારમાં જવાને વાસ્તે ઉઠીને દોડવા લાગી। ટોળે ટોળા મળીને રાજદ્વાર તરફથી શાલી સુવર્ણના પરસ લઈ તથા માંગલિક પદાર્થો થાળ લઈ ગાતી શાલી રાજ મંદિરમાં પેઠી પધારી। સીતારામ જય